વેલકમ બેક। સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી કે ચારકોલ રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમમાં છુપાવેલો મોબાઈલ કેમેરો મળી આવતા ભારે વિવાદ સર્જાયો છે। આ ઘટનાએ સુરતની મહિલાઓમાં રોષ ફેલાવ્યો છે અને તેઓએ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે આવા બનાવો મહિલાઓની સુરક્ષા અને ગોપનીયતા માટે ગંભીર ખતરો છે, જેનાથી રેસ્ટોરન્ટ, મોલ કે જાહેર સ્થળોએ જતા ડર લાગે છે। આ ઘટના મહિલાઓની પ્રાઇવસી પર હુમલો છે। લોકોએ વહીવટીતંત્ર અને પોલીસને આવા ગુનાઓ સામે કડક પગલાં લેવાની માંગ પણ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને। પીપલોદ ખાતે આવેલા રેસ્ટોરન્ટની અંદર જે વિવાદ સામે આવ્યો છે ત્યારે મહિલાઓની પ્રતિક્રિયા આપણે જાણી રહ્યા છે। મેડમ, જે રીતના વિડીયો સામે આવ્યો છે, વોશરૂમની અંદર મોબાઈલ મૂકવામાં આવ્યો છે, વિડીયો ઉતારવામાં આવતો હતો, કેટલી ગંભીર બાબત? આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય। એક સ્ત્રીની પ્રાઇવસી સૌથી ઇમ્પોર્ટન્ટ છે। હવે મહિલાને ગમે ત્યારે વોશરૂમ જવાની જરૂર હોઈ શકે છે, જે બધા જ જાણે છે। ભારત જેવા આઝાદ દેશમાં અને સુરત જે આપણું આટલું ડેવલપ સિટી છે, ડાયમંડ સિટી છે, જે આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ છે, આટલું બધું ડેવલપમેન્ટ છે, હોટેલ્સ, રેસ્ટોરન્ટ છે, આ તો સાંભળીને એકદમ મતલબ પગ નીચે જમીન નીકળી જાય એના જેવી બાબત છે। હવે આના માટે તો એવું લાગે કે જ્યારે પણ અમે બહાર નીકળશું 10 વાર અમારે આજુબાજુ જોવું પડશે, ઉપર નીચે ચેક કરવું પડશે। એટલે મારા હિસાબે આમાં સત્તાધીશોએ સખ્તમાં સખ્ત પગલાં લેવાની જરૂર છે। ખૂબ જ ગંભીર બાબત છે। જો આવી ઘટના બનતી રહેશે તો સ્ત્રીઓનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે। આજના એઆઈ જમાનામાં અગર જો તમારા વિડીયો કશે બી એક જગ્યાએ બી આવે તો બહુ બધા સોશિયલ મીડિયા પર અપલોડ થઈ જતા હોય છે, તો એ સ્ત્રીનું તો ઘરની બહાર નીકળવું મુશ્કેલ જ થઈ જશે। એના કરતાં હવે તંત્રએ બહાર દોડવાની જરૂર છે અને સક્રિય થવાની જરૂર છે। જે રેસ્ટોરન્ટના સંચાલકોની પણ આની અંદર બેદરકારી કહી શકાય, કારણ કે પુરુષ સફાઈ કર્મચારી મૂકવામાં આવ્યો છે બાથરૂમની અંદર, તો શું કહેશો? 100% બેદરકારી કહેવાય। રેસ્ટોરન્ટના માલિકોએ પણ આ ઘટનાને નોંધ લેવી જોઈએ અને આનાથી સતર્ક થવું જોઈએ કે આવું ફરીવાર ન થાય। અને એના માટે ફક્ત રેસ્ટોરન્ટના માલિકો નહીં પણ જાહેર જનતાએ પણ સતર્ક થવાની જરૂર છે, સરકારે પણ સતર્ક થવાની જરૂર છે। બિલકુલથી એવો દાખલો બેસવો જોઈએ કે આવું કૃત્ય બીજી વખત ન કરવું જોઈએ। જે રીતના વિકૃત માનસિક ધરાવતા આ ઈસમનો જે કૃત્ય સામે આવ્યું છે તેને લઈને હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ મહિલાઓ પણ જણાવી રહી છે કે આવા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। સાહિદ જગતાપ, GSTV, સુરત।